દાહોદ પોલીસની નાગરિકો માટેની મહત્વની અપીલ, પોલીસ વડાના લોક દરબારમાં હાજર રહેવા અપીલ કરાઈ। દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અને પ્રજાની વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી લોકોના ઉપયોગથી સકારાત્મક કામગીરીના ભાગરૂપે વ્યાજખોરીની બધી દૂર કરવા તેમજ આ બધીના પરિણામે ગંભીર બનાવોને બનતા અટકાવવા અને વ્યાજખોરીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે જ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો, ગભરાહટ અને ભયના માહોલ તળે ભોગ બનેલા લોકો પોલીસ સુધી પોતાની રજૂઆત કરવા આવી શકતા નથી, જેથી આવા ભોગ બનેલા લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે। આવા લોકોના ત્રાસથી અસ્તવ્યસ્ત થઈ ગયેલા સામાજિક અને આર્થિક જીવનને ફરીથી પુરવર કરવાનો એક નવતર પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। શું તમે વ્યાજખોરો પાસેથી તગડા નફામાં વ્યાજ ઉપર રૂપિયા લીધા છે અને તમને વ્યાજખોરો માનસિક ટોર્ચર કરે છે અથવા તમારા પાસેથી રૂપિયા લેવા બળજબરીપૂર્વક કરે છે, તો દાહોદ પોલીસ તમારી સુરક્ષા અને શાંતિ માટે લઈને આવી છે વ્યાજખોરીથી બચવા માટેનો લોક દરબાર, જેમાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાવાનો છે। તો દાહોદ જિલ્લામાં જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે, જેમને આર્થિક પરિસ્થિતિમાં નાણાંની જરૂર પડતી હોય છે, ત્યારે કેટલાક લોકો વ્યાજખોરોના ચક્રમાં ફસાઈ જતા હોય છે અને વ્યાજખોરો તેમનું જીવવું હરામ કરી નાખતા હોય છે। તેવી પરિસ્થિતિમાંથી તગડા નફામાં વ્યાજ ઉપર લીધેલા રૂપિયામાં તમને મદદરૂપ થવા અને વ્યાજખોરો પાસેથી રૂપિયા ન લેવા પડે, રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી અને મંડળીઓ પાસેથી લોન લેવા માટેની અપીલ સાથે લોક દરબાર પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલમાં આવતીકાલે 27/6/2024ના રોજ સાંજના 5 વાગ્યાના અરસામાં યોજાવા જઈ રહ્યો છે। તો ત્યાં પોલીસની સાથે સાથે બેન્કિંગ સેક્ટરના પ્રતિનિધિઓ અને મંડળના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે। જો તમે વ્યાજખોરો પાસેથી ઊંચા ભાવે રૂપિયા લીધા અને તમારું શોષણ કરાઈ રહ્યું છે, તો તેવા ભોગ બનેલા લોકોએ જરૂરી આધાર પુરાવાઓ સાથે હાજર રહેવું, જેથી પોલીસ દ્વારા વ્યાજખોરો ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવે। ત્યારે વધુ માહિતી માટે ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ માહિતી આપી હતી, સાંભળીએ તેમને। જિલ્લામાં ગરીબ કે જરૂરિયાતમંદ માણસો હોય છે, એ પોતાને જ્યારે આર્થિક બાબતની જરૂર પડતી હોય છે, ત્યારે કોઈ ઓર્ગેનાઇઝ સેક્ટર જેમ કે બેંક છે, સહકારી મંડળી છે, એમની પાસેથી લોન લેવાના બદલે પ્રાઇવેટ લોકો પાસેથી કે જેમની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ નથી અને બહુ ઊંચા વ્યાજે લોન આપતા હોય છે, અને ત્યારબાદ એમનું વ્યાજખોરી થકી શોષણ થતું હોય છે। આ પ્રકારની જે બધી છે એમને અટકાવવા માટે જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન અને સૂચન મુજબ તારીખ 27/6/2024ના સાંજના 5 વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલમાં આ અંગેનો સેમિનાર લોકદરબારનું આયોજન કરેલું છે। આ લોકદરબારની અંદર વિવિધ બેન્કિંગ સેક્ટરના પ્રતિનિધિઓ, મંડળના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે। એટલે હું આપના માધ્યમથી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે જે લોકો આ પ્રકારના કોઈ વ્યાજખોરીનો ભોગ બન્યા હોય કે બહુ ઊંચા દરે વ્યાજ ચૂકવતા હોય અને શોષણ થયું હોય, એ તમામ લોકો જરૂરી આધાર પુરાવા સાથે 27 તારીખના રોજ સાંજે 5 વાગે પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલ ખાતે હાજર રહે। આ ઉપરાંત જેમને લોનની પણ જરૂરિયાતો હોય તો બેંકોના પ્રતિનિધિ પણ હાજર રહેવાના છે, એટલે માઇક્રો લોન એટલે કે લઘુ લોન એ પણ સેન્કશન થઈ શકે, એ લગીની માહિતી મળી શકે અને તમામ બાબતોની જાણકારી મળી શકે, તે માટે બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહેવાના હોય। તમામ દાહોદની જનતાને હું આગ્રહ કરું છું કે તેઓ 5 વાગે વ્યાજખોરી લગતની માહિતી હોય કે બેંકની લોન બાબતની હોય, એ બંને માટે પોલીસ ખાતે હાજર રહે। વ્યાજખોરો માટે ફરીથી પોલીસ સંકટ બનીને આવી છે, ચેતી જજો। વ્યાજખોરો જે લોકો નાણાં ધીરધાર કરવાનું લાયસન્સ નથી અને ઊંચા ભાવે લોકોને નાણાં વ્યાજ ઉપર ધીરધાર કરવામાં આવે છે, તેવા વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરવા કટિબદ્ધ છે। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જો ચેનલ પર આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારી ચેનલને લાઇક, ફોલો તેમજ અમારા સમાચારોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી શકો છો। તો ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।